સાવલી પંથકના ગોઠડા ગામના સીમ વિસ્તારમાં આવેલ ખેતરમાં ટીટોડીના ઈંડા જોવા મળ્યા છે, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આવનાર ચોમાસામાં 4 મહિના ખૂબ જ સારો વરસાદ પડશે। પૂર્વજો વર્ષોથી ટીટોડીના ઈંડા પરથી વરસાદ કેવો પડશે તેનું અનુમાન લગાવતા આવ્યા છે। કુદરતી સંકેતોના આધારે નક્કી કરવામાં આવે કે વરસાદ કેવો રહેશે અને કેવો નહીં। જેવામાં સાવલીમાં આવેલ ગોઠડા સીમ વિસ્તાર કે જ્યાં ખેતરમાં 4 દિશામાં ટીટોડીએ ઈંડા મૂક્યા હોય અને આ ઈંડા દેખાયા હોય એવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે કે આવનાર ચોમાસામાં 4 મહિના સારો વરસાદ પડશે। આગામી ચોમાસામાં વરસાદની શરૂઆત થાય તે પહેલા ચોમાસાના વરસાદને લઈ કુદરતી સંકેતોનું હવામાન શાસ્ત્રીઓ, કૃષિ વૈજ્ઞાનિકો વરસાદના વર્તારાની પ્રાચીન પદ્ધતિઓનું અવલોકન કરતા હોય છે, જેમાં હોળીના અગ્નિની ઝાડની દિશા, થોરના ફૂલ, પશુ પક્ષીઓની વર્તણૂક વગેરે સામેલ છે। આપણા પૂર્વજો પોતાની કોઠાસૂઝના આધારે વરસાદની આગાહીઓ કરતા હતા, જેમાં કેટલીક પદ્ધતિઓ, પ્રથાઓ હાલ પણ જીવંત છે, જેમાં ટીટોડીના ઈંડા મૂકવાની જગ્યા, દિશા અને સંખ્યા પરથી આપણા પૂર્વજો વરસાદનો વર્તારો કરતા આવ્યા છે। અનુસંધાને વડોદરા જિલ્લા સાવલી પંથકના ગોઠડા ગામની સીમ વિસ્તારના ખેતરમાં ટીટોડીએ મૂકેલા ઈંડા જે ઊંધા અને 4 દિશામાં મૂકેલા હોય, 4 ઈંડાનું સેવન અને જતન કરતી ટીટોડીનું નયનરમ્ય દ્રશ્ય કેમેરામાં કંડારાય। એક અનુમાન પ્રમાણે 4 દિશામાં ઊંધા અને 4 ઈંડા આગામી ચોમાસામાં 4 મહિના સારો વરસાદ રહેશે તેવો કુદરતી ઇશારો મનાઈ રહ્યો છે।